હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જય માતાજી સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો જુઓ, મિશ્કા અને પાર્થ રમી રહ્યા છે અને મમ્મી શું કરો? મમ્મી રોટલી બનાવી રહી છે. રસોડું અમે બહાર લાવી ચૂક્યા છીએ, એનું કારણ છે જો વરસાદ રહી ગયો છે, કેવું બધું તપાડવાનું એવું કાઢ્યું. જુઓ, વરસાદ આજે નહીં આવ્યો સવારમાં, અને મમ્મી બહાર રોટલી કરી રહ્યા છે. એનું કારણ કે અમારા પૂરા ઘરના કલર કામ કરાવવાનું. 3 દિવસ પછી કારીગર આવવાના છે, તો બધી વસ્તુ આગી પાછી અસ્ત વ્યસ્ત કરવાની છે. તો રસોડું ફાઇનલી અમે ખાલી કરી ચૂક્યા છીએ, એટલે મમ્મી બહાર રસોઈ કરી રહ્યા છે. અને હવે હોલનો વારો આવ્યો છે, તો હું સવારથી હોલમાં જ કામ કરું છું. જોઈ શકો છો, જુઓ હોલની પરિસ્થિતિ. આ કબાટ ફાઇનલી કઢાઈ નાખવાનું છે, એટલે એ ખાલી કર્યું, સામેવાળું પણ ખાલી કરી દીધું. અને હોલ તો જુઓ, આ બધું સાફ કરવાનું છે. અડધું પડધું થયું, અડધું બાકી છે. તો કલર કામ ફાઇનલી 3 દિવસ પછી સ્ટાર્ટ થઈ જશે. તો આ જોઈ શકો, સામાન્ય ટચિંગ તો કરી ચૂક્યા છીએ. 2-3 દિવસ પછી કારીગર આવશે. આ કબાટ દિવાલમાંથી કાઢી નાખવાનું છે, એટલે આખું ખાલી કરી દીધું છે. હજુ પૂરા ઘરમાં આ જુઓ તિજોરીનું કામ ચાલુ છે. હજુ આ બધા કબાટ ખાલી કરવાના છે. અને આ હોલ તો જુઓ આખો ભરેલો. ક્યારે પાર આવશે જુઓ. તો કલર કામ સ્ટાર્ટ થાય એના પહેલાં ઘર તો એટલું બધું ખાલી કરવાનું. હજુ સોફા બધા કાઢી અને બીજી જગ્યાએ મૂકવાના છે. આ માળિયું રહ્યું એક ખાલી કરવાનું છે પૂરું, અને આ માળિયું તોડાવી નાખવાનું છે. આ માળિયાની કંઈ જરૂર પડતી નહીં, ખાલી ખોટું છે, એટલે કલર પહેલાં આને તોડાવી અને બધું સરખું કરાવી દઈશું. અને ખાલી કરવાનું છે. તો બપોરના 12 વાગવા આવ્યા છે, હજુ કામ ચાલુ જ છે. અને મિચકા અને એના પપ્પા અહીંયા રમી રહ્યા છે. હાય. તો થાકી ગયા છીએ, હજુ આટલું બધું કામ કરવાનું. પ્રાંસી ગઈ છે એની દાદીના ઘરે રમવા, હમણાં આવશે. બપોરે થોડું ખાઈશું પીશું, ફરીથી કામે લાગી ગઈશું. તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. પછી કલર કામનો બ્લોગ કરીશું. ત્યાં સુધી મમ્મી ત્યાં સુધી બાય બાય. થાકી ગયા, 3 દિવસથી કામ ચાલે છે. જોઈ શકો છો, છેક પહેલાં વાડા સુધી કપડાં સૂકવ્યા છે, તડકો છે, બધું કામ હાથે લીધું છે. 1-1.5 મહિનો જેવું કામ ચાલશે. પૂરા ઘરનું ઉપરથી લઈને નીચે સુધી બધો કલર કામ કરાવવાનું છે. તો મળીએ ફરીથી નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બાય બાય.